વેલકમ ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 8 ઇંગ્લિશમાં યુનિટ નંબર 3 આ ઓ આઉચની એક્ટિવિટી નંબર 6 નો ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન શીખીશું। તો સૌથી પહેલાં મિત્રો આપણે તેના સ્પેલિંગની સમજ મેળવી લઈશું। એના સ્પેલિંગ્સ જોઈશું। BEAUTIFUL બ્યુટીફુલ એટલે સુંદર, FOREST ફોરેસ્ટ એટલે જંગલ, વન, RIVER રિવર એટલે નદી, THICK થીક એટલે ગાઢ અથવા ગીચ, BUSH બુશ એટલે ઝાડવા, CREEPER ક્રીપર એટલે વેલ, વેલા અથવા તો લતા, GLOSSY ગ્લોસી એટલે સુંવાળું, ચમકતું અથવા લીસું, ANT એન્ટ એટલે કીડી, TOSKATE ટુ સ્કેટ એટલે સ્કેટ કરવું, સ્કેટિંગ કરતા જોયા છે મિત્રો બધાને, એ રીતે એનો અર્થ થાય છે। CERTAINLY સર્ટેનલી એટલે ચોક્કસ, SOIL સોઇલ એટલે જમીન, FERTILE ફર્ટાઇલ એટલે ફળદ્રુપ, ઉપજાઉ, MEMORABLE મેમોરેબલ એટલે યાદગાર, સંસ્મરણીય, EXPERIENCE એક્સપિરિયન્સ એટલે અનુભવ, CREATURE ક્રીચર એટલે પ્રાણી, TUSK ટસ્ક એટલે દંતશૂળ, TOBELIEVE ટુ બિલીવ એટલે માનવું, DREAM ડ્રીમ એટલે સ્વપ્ન, સપનું, LIVING લિવિંગ એટલે જીવંત, FAMOUS ફેમસ એટલે પ્રખ્યાત, જાણીતું, SANCTUARY સેન્ક્યુર એટલે અભયારણ્ય, WILDASS વાઇલ્ડ એટલે જંગલી ગધેડો, SLOTHBEAR સ્લોથ બિયર એટલે એક પ્રકારનું રીંછ, સ્લોથ નામનું એક પ્રકારનું રીંછ આવે છે, ONEHORNED વન હોર્નડ એટલે એક શિંગડાવાળું, એક શિંગી, RHINO રાઇનો એટલે ઘેંડો, BUFFALO બફલો એટલે ભેંસ, SWAMPDEER સ્વોમ્પ ડિયર એટલે એક પ્રકારનું હરણ, સ્વોમ્પ એ નામ છે અને ડિયર એટલે હરણ, એટલે સ્વોમ્પ નામનું હરણ, TENT ટેન્ટ એટલે તંબુ, TOCOOK ટુ કુક એટલે રસોઈ કરવી, TOEXPLORE ટુ એક્સપ્લોર એટલે નિરીક્ષણ કરવું, INSECT ઇન્સેક્ટ એટલે જંતુ, MOMENT મોમેન્ટ એટલે ક્ષણ, પળ, THRILLING થ્રિલિંગ એટલે રોમાંચક, CRIES એ ક્રાઇઝ એ ક્રાયનું બહુવચન છે, ક્રાઇઝ એટલે અવાજો, ચીસો એવો અર્થ થાય છે, TRUMPET ટ્રમ્પિટ એટલે હાથીનો અવાજ, જે આપણે ગુજરાતીમાં ચિંધાડવું કહીએ છીએ ને મિત્રો, એ હાથીનો અવાજ થશે, બરાબર, ટ્રમ્પિટ એટલે હાથીનો અવાજ, EXCITED એક્સાઇટેડ એટલે ઉત્તેજિત, TOWHISPER ટુ વિસ્પર એટલે ધીમા અવાજે બોલવું અથવા કાનમાં કહેવું, DISTANCE ડિસ્ટન્સ એટલે અંતર, WORRIED વરીડ એટલે ચિંતિત, TOSMELL ટુ સ્મેલ એટલે ગંધ આવવી, AFRAID અફ્રેડ એટલે ભયભીત, TOSHAKE ટુ શેક એટલે હલાવવું, ANGER એંગર એટલે ગુસ્સો, TOATACK ટુ એટેક એટલે હુમલો કરવો, TOBLOWINTO ટુ બ્લો ઇન્ટુ એટલે માં ફૂંક મારવી, બરાબર, ટુ બ્લો ઇન્ટુ અ કપ તો કપમાં ફૂંક મારવી, ઇન્ટુ પછી જે શબ્દ લગાડીએ એની અંદર ફૂંક મારવી એવો અર્થ થશે, TOECHO ટુ એકો એટલે ગુંજવું, પડઘો પડવો, TODIS
APPEAR ટુ ડિસઅપિયર એટલે અદૃશ્ય થવું, ગાયબ થઈ જવું. TRICK ટ્રીક એટલે યુક્તિ, પ્રયુક્તિ. TOBERELIEVED ટુ બી રિલીવડ એટલે રાહત થવી, સાંત્વના થવી. SOFTLY સોફ્ટલી એટલે ધીમેથી, શાંતિથી, એવો અર્થ અહીંયા થશે. હવે આપણે મિત્રો જોઈશું એક્ટિવિટી નંબર 6, જેનું નામ છે 2 બોયઝ ઇન અ જંગલ, એટલે કે જંગલમાં 2 છોકરાઓ. અને એ 2 છોકરાઓ કોણ છે, ક્યાંના છે, કઈ પ્રવૃત્તિ કરે છે, એના માટેની આપણે અહીંયા વિગતે વાત સમજવાની છે. રીડ ધ સ્ટોરી, વાર્તા વાંચો. તો અહીંયા આપણે વાર્તા વાંચીશું અને સમજીશું, એનું ભાષાંતર સહિત એને સમજીશું. અમિત વોઝ ઇન આસામ. અમિત આસામમાં હતો. અહીંયા વોઝ છે એટલે કયો કાળ થયો મિત્રો, સાદો ભૂતકાળ. અમિત આસામમાં હતો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. તે તેના મિત્ર ભૂપેન સાથે રોકાયો હતો. તો આસામનો કોણ હતો, ભૂપેન, બરાબર ને મિત્રો. અમિત એ આસામનો હતો નહીં. અમિત સેડ આસામ ઇઝ સો બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. અમિતે કહ્યું, એટલે કહ્યું અને અહીંયા કહે પણ છે, સાથે સાથે પૂછે પણ છે. આસામ એ ખૂબ જ સુંદર છે નહીં. અહીંયા તમે આગળના પાઠની અંદર, બીજા યુનિટની અંદર, ફર્સ્ટ સેમની અંદર તમે ક્વેશ્ચન ટેગ શીખી ગયા છો. ઇઝન્ટ ઇટ એ ક્વેશ્ચન ટેગ છે. આસામ એ ખૂબ જ સુંદર છે નહીં. ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ. તેને જંગલો અને નદીઓ છે. યોર ફોરેસ્ટ હેવ thick bushes, long creepers, thick trees, short trees and tall trees too. અહીંયા અમિત ઉમેરે છે પાછો કે તેમાં જંગલો અને નદીઓ છે, સાથે સાથે ઉમેરે છે તમારા જંગલોમાં ગીચ ઝાડવા. અહીંયા જુઓ મિત્રો એક શબ્દ આપેલો છે, થીક બુશીસ એટલે ગીચ ઝાડવા, લાંબા વેલા, ગાઢ અથવા તો ગીચ વૃક્ષો અને નીચા વૃક્ષો અને ઊંચા વૃક્ષો પણ છે, બરાબર ને. એ રીતે વાત કરે છે. હજુ અમિત તેની વાતની અંદર ઉમેરે છે. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. કેળ, બનાના પ્લાન્ટ્સ એટલે કેળ, કેળના પત્તા લીસા અથવા સુંવાળા હોય છે. ડુ એન્ડ્સ સ્કેટ ઓન. શું કીડીઓ, એન્ડ્સ એટલે કીડીઓ, શું કીડીઓ, ઓન ધેમ એટલે શું કીડીઓ તેમના ઉપર સ્કેટ કરે છે. અહીંયા કેળના પાના એકદમ સુંવાળા હોય છે, લીસા હોય છે અને અસમમાં કેળ ખૂબ જ જોવા મળે છે. એટલે અમિત પૂછે છે શું કીડીઓ એના ઉપર સ્કેટ કરે છે. ભૂપેન સ્માઇલિંગ એન્ડ સેડ સર્ટેનલી દે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન હેવન્ટ દે. ભૂપેને હસતા જવાબ આપ્યો, ચોક્કસ, એટલે એણે જવાબ આપ્યો છે કે હા ચોક્કસ કીડીઓ કરતી હશે. દે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન, તેમને ઘણી મજા આવતી હશે. હેવન્ટ દે, નહીં. અમિત સેડ વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. અમિતે પૂછ્યું અહીં બધા વૃક્ષો આટલા ઊંચા શા માટે છે. આસામમાં એમ કે બધા વૃક્ષો કેમ ઊંચા છે. ભૂપેન આન્સર્ડ ધે આર ટોલ બીકોઝ વી ગેટ અ લોટ ઓફ રેન. ભૂપેને જવાબ આપ્યો તેઓ ઊંચા છે બીકોઝ કારણ કે વી ગેટ અ લોટ ઓફ રેન, કારણ કે અહીં ખૂબ જ વરસાદ પડે છે. અહીં ખૂબ વરસાદ પડે છે. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ, જમીન ખૂબ ફળદ્રુપ છે. વી હેવ થીક ફોરેસ્ટ, અમારે ગાઢ જંગલો છે. અહીંયા ભૂપેને એમનું કારણ જણાવે છે કે અહીંયા વરસાદ વધારે પડે છે, માટે અહીંયા આ રીતે ગીચ જંગલો જોવા મળે છે. અમિત સેડ વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ. અમિત પણ કહે છે કે અમારે પણ ડાંગમાં ઊંચા વૃક્ષો છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ, અમારે પણ જંગલો છે, બરાબર. એટલે અમિત કહે છે અમારા ત્યાં પણ જંગલો, કારણ કે અમિત એ આસામનો છે નહીં. ભૂપેન આસ્કડ ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન ઇઝન્ટ ઇટ. અહીંયા ભૂપેન પૂછવા સાથે કહે છે ગુજરાત એ સિંહ માટે પ્રખ્યાત છે. ફેમસ એટલે પ્રખ્યાત. ગુજરાત એ સિંહ માટે પ્રખ્યાત છે નહીં.
એવું પૂછે છે. અમિત આન્સર્ડ, યસ વી હેવ અ લાયન સેન્ચ્યુરી. અમિત કહે છે, હા અમારે ત્યાં સિંહોનું અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ સેન્ચ્યુરી, સ્લોથ બિયર સેન્ચ્યુરી એન્ડ મેની બર્ડ સેન્ચ્યુરીઝ એઝ વેલ. હા અમારી પાસે અથવા અમારે ત્યાં જંગલી ગધેડાનું, એટલે અહીંયા એ જણાવે છે અમિત કે અમારે ત્યાં સિંહનું અભયારણ્ય છે. અને સાથે સાથે વી ઓલ્સો હેવ અમારે પણ છે. શું છે? વાઇલ્ડ સેન્ચ્યુરી જંગલી ગધેડાનું અભયારણ્ય, સ્લોથ બિયર એટલે સ્લોથ નામના રીંછનું અભયારણ્ય, અને એ જ પ્રમાણે ઘણા બધા એવા પક્ષીઓનું પણ અભયારણ્ય છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ? હવે પાછું એ પૂછે છે, શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? અહીંયા અમિત એને પૂછે છે એના મિત્ર ભૂપેનને. તો ખ્યાલ આવે ને મિત્રો, ભૂપેન એ આસામનો છે, જ્યારે અમિત એ ગુજરાતનો છે. ભૂપેન આન્સર્ડ, ઓ યસ. ભૂપેને કહ્યું, અરે હા, અવર કાજીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન રાઇનો. એણે કહ્યું, હા અમારું કાજીરંગા એ એક સિંગી ગેંડા માટે પ્રખ્યાત છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વૈશ્વિક વિરાસતની જગ્યામાં છે, એટલે વર્લ્ડ લેવલે તે ફેમસ છે. ઇટ હેઝ એલિફન્ટ્સ, વાઇલ્ડ બફેલોઝ એન્ડ સ્વમ્પ ડિયર. તેણે કહ્યું, ઉમેરે છે, તેમાં હાથી, વાઇલ્ડ બફલોઝ એટલે જંગલી ભેંસો, એન્ડ સ્વમ્પ ડિયર અને સ્વમ્પ નામના હરણ છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાજીરંગા. આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે કાજીરંગામાં કેમ્પ કરવાના છીએ, પડાવ કરવાના છીએ. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. અમે હાથી અને બીજા પ્રાણીઓ જોઈશું, આવું ભૂપેને કહ્યું. અમિત આસ્ક્ડ, વિલ ઇટ બી અ રિયલ કેમ્પ? અમિતે પૂછ્યું, શું તે અસલ કેમ્પ હશે? શું તે ખરેખર એક પડાવ છે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓન ફૂડ? શું તમે ત્યાં તંબુમાં રહેશો અને તમારી રસોઈ તમે જાતે કરશો, જાતે બનાવશો? ત્યારે ભૂપેન આન્સર્ડ, યસ વી વિલ. ભૂપેને કહ્યું, હા અમે કરીશું. એટલે તેઓ ટેન્ટમાં તંબુમાં જ રહેશે અને જાતે જ રસોઈ બનાવશે. સાથે સાથે પૂછે છે, કેન યુ જોઈન અસ? શું તું અમારી સાથે જોડાઈશ અથવા જોડાઈ શકીશ? અમિત આન્સર્ડ, યસ વાય નોટ, ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. અમિતે તરત જવાબ આપ્યો, હા કેમ નહીં, તે મારા માટે એક યાદગાર અનુભવ હશે. મને આવું કેમ્પ કરવો ગમે છે, એવું એણે કહ્યું. ભૂપેન સેડ, વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ, વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. ડુ જોઈન અસ. ભૂપેન કહે છે, વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. આપણે ગાઈશું, નાચીશું અને બોનફાયરની મજા લઈશું. બોનફાયર એટલે જે તાપણી કરીએ છીએ મિત્રો આપણે તે. ડુ જોઈન અસ. અમારી સાથે આવ અથવા અમારી સાથે જોડાઈ જા. હવે અમિત શું આન્સર આપે છે જોઈએ. અમિત સેડ, આઈ લાઇક ઇટ. અમિતે તરત કહ્યું, મને તે ગમે છે, મને આવું ગમે છે, માટે હું જોડાઈશ. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા. બંને જણ એ જે પડાવ હતો એ પડાવમાં જોડાયા. ઓન ધ ફર્સ્ટ ડે દે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. એક્સપ્લોર એટલે નિરીક્ષણ કરવું. ઓન ધ ફર્સ્ટ ડે પહેલા દિવસે ધે વેન્ટ આઉટ. તે બંને સાથે ગયા. ક્યાં ગયા? નિરીક્ષણ કરવા. શેનું નિરીક્ષણ કરવા માટે? જંગલનું. પહેલા દિવસે જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા. ધે સો મેની બર્ડ્સ, ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ. તેમણે ઘણા પક્ષીઓ, જંતુઓ અને પ્રાણીઓ જોયા. ડ્યુરિંગ ધ નાઇટ, રાત્રિ દરમિયાન ધે લોસ્ટ ધેર વે. રાત્રે તેઓ રસ્તો ભૂલી ગયા. ધે લોસ્ટ ધેર વે એટલે તેઓ રસ્તો ભૂલી ગયા.
બટ સૂન દે ગોટ બેક ઓન ટ્રેક. પરંતુ થોડી જ વારમાં તેઓ પાછા સાચા રસ્તે ચડી ગયા, એટલે પાછો એમને સાચો રસ્તો મળી ગયો. ધોઝ મોમેન્ટ્સ આર રિયલી થ્રિલિંગ ફોર ધેમ. તે ક્ષણો તેમની માટે ખરેખર થ્રિલિંગ એટલે રોમાંચક હતી. થાય મિત્રો, આપણે કદાચ ભૂલી જઈએ ઘરનો રસ્તો તો કેવું થઈ આવે છે, એવું અહીંયા એ બંનેને થયું હતું. ઓન ધ સેકન્ડ ડે ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ. બીજા દિવસે મોડી સાંજ હતી. ધ બોયઝ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ. છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા. લોંગ વે ઓફ એટલે ઘણા દૂર હતા. હવે બીજા દિવસે પણ એવું થાય છે કે તેઓ ઘણા દૂર હતા. દે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર. તેઓ બ્રહ્મપુત્રા નદીના કિનારે કિનારે ચાલી રહ્યા હતા. દે કુડ હિયર ધ ક્રાઇઝિસ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ. તેમને તેમની આસપાસ પ્રાણીઓના અવાજો, ચીસો સંભળાતી હતી. ભૂપેન સેડ વોક ફાસ્ટ. ભૂપેને કહ્યું, ઝડપથી ચાલો. વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. આપણે કેમ્પ પર ઝડપથી જ પહોંચવું જ જોઈશે. એટલે ઝડપથી ચાલો, આપણે જલ્દીથી પહોંચવું પડશે. ધે હર્ડ ધ ટ્રમ્પિટ ઓફ એલિફન્ટ્સ. તેમણે હાથીઓના અવાજો સાંભળ્યા. અમિત વોઝ એક્સાઇટેડ. અમિત ઉત્તેજિત હતો. તેણે હાથીઓને રૂબરૂ જોયા નહોતા, એટલે તે ઉત્તેજિત થઈ ગયો. અમિત સેડ ઇન એન એક્સાઇટેડ વોઇસ, ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ્સ. તરત તેણે ઉત્તેજિત અવાજમાં પૂછ્યું અમિતે, શું આપણે કોઈ હાથી જોઈશું? ભૂપેન આન્સર્ડ વેટ. ભૂપેને કહ્યું, ઊભો રહે. સડનલી ભૂપેન સ્ટોપ્ડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. અચાનક ભૂપેન ઊભો રહ્યો અને તેનો હાથ ઊંચો કર્યો. તેણે હાથ ઊંચો કરી અને બધાને રોક્યા. દે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન. તેઓ સ્થિર ઊભા રહ્યા અને સાંભળ્યું. શું સંભળાયું મિત્રો? બરાબર યાદ રાખજો. થમ્પ થમ્પ થમ્પ. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. થમ્પ થમ્પનો અવાજ આવ્યો. આ શેનો અવાજ હતો? હાથીના ચાલવાનો. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. કયું પ્રાણી હતું મિત્રો? યાદ છે ને? કાઝીરંગામાં છે તો કયું અભયારણ્ય હોય? હાથી હશે ત્યાં. ઇટ્સ એન એલિફન્ટ. ભૂપેન વિસ્પર્ડ. ભૂપેન વિસ્પર્ડ એટલે અહીંયા વિસ્પર એટલે મનમાં બોલ્યો. ભૂપેન મનમાં બોલ્યો, ધીમા અવાજે બોલ્યો, તે હાથી છે. ધે વોકડ ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હિડ બિહાઇન્ડ અ બિગ ટ્રી. તેઓ ઝડપથી ઘાસ પર ચાલીને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. અ બિગ બ્લેક ક્રીચર વિથ વ્હાઇટ ટસ્ક, big thick legs, big ears, small eyes, a long trunk was coming towards them. એક મોટું કાળું પ્રાણી કે જેને સફેદ દંતશૂળ, મોટા જાડા પગ, મોટા કાન, નાની આંખો અને લાંબી સૂંઢ હતી, તેઓ તેની તરફ આવી રહ્યું હતું. એટલે કે આખું વાક્યનું ભાષાંતર આ રીતે થશે: સફેદ દંતશૂળવાળું, જાડા પગ, મોટા કાન, નાની આંખો, લાંબી સૂંઢવાળું એક મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. તે વધુને વધુ નજીક આવી રહ્યું હતું. હવે અહીંયા ભૂપેન ડરે છે. અમિત સેડ, ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ. અમિતે નવાઈથી ભૂપેને પૂછ્યું, ભૂપેન, આ એક હાથી છે? આ તો હાથી છે. વોટ અ બિગ ક્રીચર ઇટ ઇઝ. કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. મને માનવામાં આવતું નથી. ઇટ્સ અ ડ્રીમ. આ એક સપનું છે. આ રીતે અમિત તેને નવાઈથી કહે છે. અમિત તેને કહે છે, આઈ કાન્ટ બિલીવ ઇટ્સ અ ડ્રીમ. આ એક સપનું છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં મારી જિંદગીમાં કદી પણ જીવંત હાથી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર. શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું એવું તે પૂછે છે. ભૂપેન આન્સર્ડ, પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. ભૂપેને તરત જ જવાબ આપ્યો, મહેરબાની કરીને હાથીથી દૂર રહે અથવા હાથીથી અંતર રાખ. ભૂપેન વોઝ વરીડ. ભૂપેન ચિંતિત હતો. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 3 feet અવે. એક મોટો હાથી
લગભગ 30 ફૂટ દૂર હતો. એટલે ભૂપેનને ચિંતા થતી હતી હાથીની કે નજીક આવશે અને કંઈક થશે. હી ઇઝ એંગ્રી, ભૂપેન વિસ્પર્ડ. ભૂપેને ધીમા અવાજે કહ્યું, તે ગુસ્સામાં છે. એ રીતે કરીને એણે ચૂપ થવા માટે બધાને કહ્યું. ધ એલિફન્ટ હર્ડ ધેર વોઇસીસ, હાથીએ તેમના અવાજ સાંભળ્યા. હી સ્મેલ ધેમ ટુ, તેણે તેમને ગંધ પણ આવી. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપોન ઇન ધ એર એન્ડ ટ્રમ્પિટ લાઉડલી, તેણે તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને જોરથી અવાજ કર્યો. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ, ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન વોઝ અફ્રેડ, ભૂપેન ભયભીત હતો, બી ગયો હતો, ડરી ગયો હતો. બટ અમિત વોઝન્ટ, પણ અમિત નહોતો, અમિતને ડર લાગતો નહોતો. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ, તે મજા માણી રહ્યો હતો કારણ કે તેણે કદી હાથી જોયો નહોતો. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ, ધીમે ધીમે હાથી તેમની તરફ આવ્યો. નાવ હી વોઝ 25 ફીટ અવે, હવે તે માત્ર 25 ફૂટ જ દૂર હતો. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર, તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ, ભૂપેન વિસ્પર્ડ ટુ અમિત, ભૂપેને અમિતને ધીમેથી કહ્યું, તે આપણા ઉપર હુમલો કરવા જઈ રહ્યો છે અથવા તો તે આપણા ઉપર હુમલો કરશે. વી મસ્ટ ડૂ સમથિંગ, આપણે કંઈક કરવું પડશે. અહીંયા ભૂપેન ડરે છે, એણે હાથીઓને પહેલાં અનુભવ કરેલો છે એટલે એમને લાગ્યું કે હવે તે એમના ઉપર એટેક કરવા જઈ રહ્યો છે તો આપણે કંઈક કરવું પડશે. હવે તે કંઈક યુક્તિ કરે છે. શું કરે છે જોઈએ મિત્રો. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ, ભૂપેન તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ રંગની કાગળની કોથળી બહાર કાઢી છે. ધેર વેર સમ સ્વીટ્સ ઇન ઇટ, તેમાં થોડી મીઠાઈ હતી. હી થ્યુ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ, તેણે તે ઘાસ ઉપર ફેંકી દીધી. હી સ્ટાર્ટેડ ટુ બ્લો, તેણે તેને અંદર ફૂંક મારવાની શરૂઆત કરી. ઇન્ટુ ધ બેગ, એટલે એ બેગની અંદર, કોથળીની અંદર તેણે ફૂંક મારવાની શરૂઆત કરી. શું કરશે મિત્રો, એ કાગળની કોથળીને બરાબર ફૂંક મારી અને શું કરશે, ફૂલાવશે. સૂન ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન, થોડી જ વારમાં જે કોથળી હતી એ મોટા ફુગ્ગા જેવી બની ગઈ. અંદર હવા ભરાય ને મિત્રો એટલે ફુગ્ગા જેવી બની ગઈ. હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ, તેણે જોરથી એના ઉપર હાથ માર્યો અથવા તો મુક્કો માર્યો. હવે ફુગ્ગા ઉપર તો જોરથી આપણે મુક્કો મારીએ તો શું થાય, અવાજ આવે ને, તો જોરથી અવાજ આવ્યો ફટાક, એટલે શું થયું, જે ફુગ્ગો ફૂલેલી કોથળી હતી એ ફૂટી ગઈ. વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ, કેટલો મોટો અવાજ હતો. ઇટ ઇકોડ ઓવર ઇન ધ ફોરેસ્ટ, જંગલમાં તેનો પડઘો ગૂંજવા લાગ્યો, અવાજ ગૂંજ્યો. ધ એલિફન્ટ સ્ટોપ્ડ, ટ્રમ્પેડ એંગ્રીલી એન્ડ ટર્નેડ અવે, હાથી અટક્યો, ગુસ્સામાં જોરથી અવાજ કર્યો અને પાછો ફર્યો. તો મિત્રો ખ્યાલ આવે ને કે અહીંયા હાથી આ અવાજથી ડરી ગયો અને ડરીને તે પાછો ફર્યો. હી વોકડ ક્વિકલી થ્રુ ધ ટોલ ગ્રાસ એન્ડ સૂન ડિસઅપિયર્ડ ઇન્ટુ ધ ફોરેસ્ટ, તે ઊંચા ઘાસ ઉપર ઝડપથી ચાલ્યો, પાછો ફર્યો અને ઝડપથી ઊંધો ચાલવા લાગ્યો અને જલ્દી થોડી જ વારમાં તે જંગલમાં અદૃશ્ય થઈ ગયો, એટલે કે પાછો જંગલમાં ક્યાંક ચાલ્યો ગયો. વોટ અ યુઝફુલ ટ્રીક, હવે બંને બાળકોએ નક્કી કરેલી જે આ ટ્રીક હતી, ભૂપેનની ટ્રીક, એ કેટલી ઉપયોગી યુક્તિ હતી, કેટલી ઉપયોગી યુક્તિ નીવડી કે હાથીને પણ ભગાડી શકી. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવડ, બંને છોકરાઓને રાહત થઈ. હવે શાંતિ થઈ કારણ કે હવે હાથી ચાલ્યો ગયો, હવે એની કોઈ બીક હતી નહીં. હી થોટ વી હેડ અ ગન સેડ ભૂપેન લાફિંગ સોફ્ટલી, ભૂપેન ધીમેથી હસતા કહ્યું, તેણે વિચાર્યું હશે કે આપણી પાસે બંદૂક છે કારણ કે પેલા એનો અવાજ એ રીતે આવે ને મિત્રો એટલે. યસ સેડ અમિત, અમિતે કહ્યું હા, કેવું જ સમજ્યો હશે. દે વોકડ ટુવર્ડ્સ ધ કેમ્પ, તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. આફ્ટર સમ ટાઈમ્સ ભૂપેન સેડ
લુક ધોઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ. થોડા સમય પછી ચાલતા ચાલતા ભૂપેન બોલ્યો, જો પેલી આપણા કેમ્પની લાઇટો છે. તરત જ બોલે છે, વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. કેટલો રોમાંચક અનુભવ હતો. આ હાથી નજીક આવે કેટલો રોમાંચક અનુભવ હતો. તો મિત્રો, આશા રાખું છું કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે, ભાષાંતર સમજમાં આવ્યો હશે. જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરશો. અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. સાથે સાથે પાસે રહેલા બેલ આઇકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. એ સાથે વિરામ લઉં છું. ગુડ બાય. અસ્તુ. જય હિન્દ, જય ભારત.